વાગરા તાલુકાના લીંબડી ગામે પાના પત્તાનો જુગાર રમતા 6 શકુનીઓને વાગરા પોલીસે પકડી પાડ્યા છે। વાગરા તાલુકાના લીંબડી ખાતેથી જુગાર રમી રહેલાને વાગરા પોલીસે ઝડપી પાડી જુગાર ધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઉચ્ચ કક્ષાએથી જિલ્લામાં પ્રોહિબિશન જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મળેલ સૂચનાના અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ફુલતરિયાના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનના જવાનો પખાજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન બાતમી મળી હતી કે લીંબડી ગામે નવી નગરીમાં આવેલ આરસીસી રોડ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાના વડે જુગાર રમી રહ્યા છે। જે અનુસંધાને પોલીસે જુગાર રમાઈ રહેલ જગ્યાએ ત્રાટકીને જુગારી ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જુગાર રમતા ભીખાભાઈ માનસંગભાઈ રોહિત, જયંતિભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, સંજયભાઈ સોમાભાઈ રાઠોડ, નરેશભાઈ જયંતિભાઈ રાઠોડ અને ભીખાભાઈ ભાલેલભાઈ રાઠોડ તથા હાલમાં રહેતા લીંબડી વિષ્ણુભાઈ જયંતિભાઈ રાઠોડ જે વાગરા તાલુકાના રહેવાસી છે તે તમામની ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ઝડપાયેલા ઇસમોની અંગ ઝડતી કરતા રોકડા ₹6,600 અને દાવ પરના રોકડા મળીને ₹3,500 મળી કુલ ₹10,100નો મુદ્દામાલ કબજે કર્યો છે।